પાટણ એપીએમસી માર્કેટમાં વિક્રેતાઓને નેનો ફર્ટિલાઇઝરનું માર્ગદર્શન અપાયું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં નેનો ફર્ટિલાઇઝરને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. નેનો ફર્ટિલાઇઝરના પ્રચાર પ્રસાર અને તેના ફાયદા ખેડૂતો સુધી પહોંચાડવા માટે સરકારી અને સહકારી એજન્સીઓ પ્રયત્નશીલ છે. તેવા આજ રોજ પાટણ એપીએમસી ખાતે ઇફકો તથા ગુજકોમ સોલના સંયુક્ત ઉપક્રમે વિક્રેતાઓ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય પૂર્વ મહામંત્રી કેસી પટેલ સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ, જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ, ગુજકોમાસોલના ડિરેક્ટર અને એપીએમસી માર્કેટના ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ તેમજ પાટણ જિલ્લા એપીએમસી માર્કેટના ચેરમેન શ્રીઓ, સિનિયર માર્કેટિંગ મેનેજર ઇફકો અમદાવાદ શ્રી ડોક્ટર જે.આર. ખોજા સાહેબ, ઇફકો ફિલ્ડ ઓફિસર શ્રી પાટણ, શ્રી ભૂપેશ વસોયા, ગુજકોમાસોલના લાયસન્સ શ્રી નઝીરભાઈ મલેક તથા સિદ્ધરાજ CHA તથા તમામ મંડળીઓના મંત્રીશ્રીઓ અને વિક્રેતાઓને સાનિધ્યમાં આજની મીટિંગ એપીએમસી માર્કેટમાં મળેલ. એમાં ઇફકોના ડોક્ટર જે.આર. ખોજા સાહેબ દ્વારા નેનો યુરિયા, નેનો DAPની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઇફકોના ફિલ્ડ ઓફિસર શ્રી ભૂપેશભાઈ વસોયા દ્વારા ખાતરથી થતા પર્યાવરણને નુકસાનની માહિતી આપી હતી. તેની અવેજમાં નેનો યુરિયા, નેનો DAPથી ફાયદા વિશે જણાવવામાં આવેલ. એપીએમસી ચેરમેન શ્રીએ પણ વિસ્તૃત માહિતી આપી હતી. તમામ વિક્રેતાઓને નેનો યુરિયા, નેનો DAP વાપરવા ખેડૂતોને આગ્રહ કરવાની વિનંતી કરી હતી. પૂર્વ મહામંત્રી કેસી પટેલ સાહેબ શ્રીએ પ્રાકૃતિક ખેતી તથા નેનો યુરિયા, નેનો DAP વાપરવાની વિનંતી કરી હતી. કાર્યક્રમના અંતે એપીએમસીના ડિરેક્ટર ભરતભાઈ પટેલે આભાર વિધિ કરી હતી. રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24. આજે પાટણ એપીએમસી હોલમાં જે કાર્યક્રમ બન્યો એમાં આપ શું કહેવા માંગો છો સાહેબ? અત્રે આજ રોજ પાટણ એપીએમસીમાં ગુજકોમાસોલના ડિરેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને પાટણ જિલ્લાના તમામ ખાતર વિક્રેતાઓ અને સહકારી મંડળીના પ્રતિનિધિઓનું એક નવીનતમ ટેકનોલોજી જે ઇફકો દ્વારા જે બહાર પાડવામાં આવી છે નેનો ટેકનોલોજી, એના દ્વારા ઉત્પાદિત નેનો યુરિયા અને નેનો DAPના જે એનો ઉપયોગ કઈ રીતે ખેડૂત સુધી પહોંચાડવો એના માટેનો એક વિક્રેતા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. તો જે આ બંને નવીન પ્રોડક્ટો છે, મુખ્ય હેતુ કે જે આપણે આડેધડ રાસાયણિક ખાતરોના ઉપયોગ કરીએ છીએ અને જે જમીનોને એનું નુકસાન થાય છે, એ જમીનમાં સીધું ખાતર ન આપતા એનો પાણીએ છંટકાવ કરી અને જો ખેડૂતોને આપવામાં આવે તો આપણે આપણી અમૂલ્ય જમીન પણ બચાવી શકીએ. એ હેતુથી આ વિક્રેતાઓનો તાલીમ કાર્યક્રમનું આયોજન કરેલ હતું. હવે જો વાત નેનો યુરિયાની કરીએ તો જે એક બોરી 45 કિલોગ્રામની આવે છે, એમાં લગભગ સરકારશ્રીની પર બેગ 1400 થી 1500 રૂપિયા જેટલી મોટી માતકર રકમની એક સબસિડી રૂપિયા આપે છે. તો જો એનો બોરીનું રિપ્લેસમેન્ટ કરી અને નેનો યુરિયા જો પાણીએ છંટકાવમાં એક જે પંપ છે આપણે જે 15 લીટરનો ઉપરના 2 ઢાંકા એટલે 50 ml નાખીને છંટકાવ કરવામાં આવે તો લગભગ 1 એકરમાં આ 500 ml એક બોરી જેટલું કામ કરી અને પૂરતું છે. તો આમાંથી આપણી અમૂલ્ય જમીન બચાવી અને મહત્વનું આપણે 2 કરોડ રૂપિયાની સબસિડી છે એ બચાવી શકાય એવું ચોક્કસ આપણું માનવું છે. હવે બીજી વાત છે કે નેનો DAP, તો એનો ઉપયોગ પણ પાણીય છંટકાવ દ્વારા જ કરવાનો છે. પણ એમાં થોડીક એક ધ્યાન રાખવાનું છે કે મુખ્યત્વે પાયાના ખાતર તરીકે ખેડૂતો ઉપયોગ કરતા હોય છે. તો પાયાના ખાતર તરીકે જ્યારે આપણે કોઈ પણ બિયારણનું વાવેતર કરતા હોય ત્યારે 1 કિલો બિયારણમાં 5 ml લઈ અને એનો પટ આપી અને જો વાવેતર કરવામાં આવે તો ખેડૂત પોતે જાતે અનુભવી શકશે કે જે તમે દાણેદાર ખાતરની જગ્યાએ જો આનો પટ આપીને વાવેતર કરશો તો મોટાભાગનું કેમિકલ એ જમીનમાં રહી જાય અને એ બિયારણ અથવા તો એના આજુબાજુના જમીનના વિસ્તારમાં રહી અને એનો ઉગાવો લગભગ 2 થી 5 દિવસ વહેલું અને ખૂબ સરસ જર્મિનેશન થશે. અને 30 થી 35 દિવસે આ DAP એનો એક પાણીય છંટકાવ અને બીજો 55 થી 60 દાડે જો આપવામાં આવે તો આપણે જે મોંઘા ભાવનું 1350 રૂપિયાની થેલી છે એ બચાવી અને એનો લગભગ 50% જેટલો ઘટાડો કરી શકીએ એવી છે. આપનું નામ અને આજે જે પાટણ એપીએમસી હોલની અંદર જે કાર્યક્રમ થયો એમાં આપ શું કહેવા માગો છો વેપારી તરીકે? હું પટેલ એગ્રોમાંથી અમિતભાઈ બોલું છું. આજે એપીએમસીમાં ઇફકો અને ગુજકોમાસોલ દ્વારા જે ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે જે માહિતી આપી નેનો યુરિયાની અને નેનો DAPની, એ બહુ જ સારી પ્રોડક્ટ છે. યુરિયા ઓછું કરીને, રાસાયણિક યુરિયા ઓછું કરીને એની જગ્યાએ
નેનો યુરિયા વાપરવાથી ખેડૂતોને ફાયદો થશે, સાથે સાથે આપણને સરકાર આપણા દેશને પણ ફાયદો થશે, સબસિડી પણ બચશે અને બહુ જ બેસ્ટ પ્રોડક્ટ છે. તો વાપરવા વિનંતી મારી. 5 ઘરમાં કેન્સરના કેટલા કેસ છે એ જોઈ લેજો. અને બીજી કોઈ જગ્યાએથી થતું નથી, આ એમાંથી જ થાય. જમીનનું કહ્યું કે જમીનનું પરીક્ષણ કરવાની વાત છે, તો આપણે આપણા શરીરના ટેસ્ટ કરાવીએ, શાંતિ ના થાવ. આપણે રિપોર્ટ કરાવીએ છીએ કે ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ કેટલું છે, બીપી કેટલું છે, બીજું ત્રીજું 12 ને 12 બધી આખી એબીસીડી કઢાવીએ. અને એમાં થોડો ડખો પડે તો આપણે તરત દવા લઈ લઈએ છીએ કે સાંજની 2, ખાધા પછીની 1, બપોરે ઊંઘ્યા પહેલાની 1, સાંજની 1, તો ઠેકાણું પડે છે. નકર તો હાથ ધરુસતો હોય, બીજું થતું હોય, ત્રીજું થતું, આવું બધું થાય. તો આપણે આપણી જમીનનો પણ સોઇલ ટેસ્ટ કરાવીએ ને એમાં કંઈક ખૂટતું હોય તો એને ગોળીના સ્વરૂપમાં જે કંઈ નાખવાનું પડતું હોય તો નાખીશું તો એ સ્વસ્થ થશે, તો પાકનું ઉત્પાદન વધશે. મિત્રો, આપ સૌ વિક્રેતાઓ છો, આપણે ખેડૂતોને નથી બોલાયેલા. વિક્રેતાઓ કમ ખેડૂત અથવા તો કમ ખેડૂત વિક્રેતાઓ વધારે એવા છો, પણ ખેડૂતની સીધી નજર તમારા ઉપર હોય છે. તમે શું કરો છો એ જ ખેડૂત કરશે. તો તમે માર્ગદર્શન આપી અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને અમિત શાહ નેનોનો ડીએપી નેનોનું જયારે ઓપનિંગ કર્યું ત્યારે કલોલ ઇફકો ખાતે અમારે જવાનું થયું હતું. મનસુખભાઈ અને અમિતભાઈએ આગ્રહપૂર્વક વિનંતી કરી છે કે આપણા રાજ્યનો ખેડૂત એ ક્યાં સુધી મુઠ્ઠા ભરી ખાતર વેરશે. અને એવી ટેકનોલોજી તમને બધાને કઈ બજારમાં કોઈ એક ઉપર એક મફત આપી દેવાનું એવી કોઈ સ્કીમ કરી અને કોઈ રાજ્ય સરકાર છે, કેન્દ્રની સરકાર આપતી નથી. મિત્રો, એવા આપ સૌ આપણી વચ્ચે જિલ્લા ભાજપના અધ્યક્ષ ડોક્ટર દશરથજી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઈ, ગુજકોમ માસોલના ડિરેક્ટર, એપીએમસી પાટણના ચેરમેન ભાઈ શ્રી સ્નેહલભાઈ, વારાઈના ચેરમેન ભેમાભાઈ, ઇફકોના માર્કેટિંગ મેનેજર અને ખૂબ સારી વાત કરી એવા ખોજા સાહેબ,